અહીંયા આટલો ગેપ રહેવો પડે એટલે કે અહીંયા જે આટલો ગેપ છે અને અહીંયા પણ તેટલો જ ગેપ છે. આ રીતની 4 નળિયામાં ખાતર પડશે અને આ રીત છે ઓરણી. અહીંયા આપણે જો લાસ્ટનો જે ડાઢો રહ્યો તે અહીંયા આપણે એક લગાવ્યું છે ડાઢું, આ બંનેમાં નથી લગાવ્યું. તમને હું નજીકથી બતાવું તો જો સામે એકદમ ટુકડે આટલે ચાલે છે એટલે ત્યાં જે ખડ રહ્યું તે બધું જ ખડ આ રીતનું નીકળી જાય છે. તો કેમ છો બધા? તો આજે આપણે અડદની વાવણીના 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે અને દિવસોમાં કહું તો આપણે 35 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે, 1 મહિનો અને 5 દિવસ. તો આજે આપણે અડદમાં કલ્ટિવેટર વડે આપણે તેમાં વિખેડા ચલાવવાના છે. જે ટ્રેક્ટર પાછળ કલ્ટિવેટર લગાવી અને તેમાં જ આપણે વિખેડા પણ ચલાવવાના છે અને તેની સાથે સાથે આપણે એમાં ખાતર પણ વાવવાનું. તો આપણે તેનું સેટિંગ આપણે થોડુંક કરવું પડે કલ્ટિવેટરમાં. તો જે આપણે અહીંયા જો તમે 28ના ગારે આપણે અડદ વાવેલા છે તો તેમાં આપણે વિખેડા પણ ચલાવવાના છે અને પાછળ ખાતર પણ વાવી જવું પડે. તો તે રીતનું આપણે કલ્ટિવેટરનું સેટિંગ કરવું પડે, તેના ડાઢા અવર કરી. તો જો અહીંયા આપણે કલ્ટિવેટરનું સેટિંગ કમ્પ્લીટ કરેલું જ છે અને હવે આપણે આમાં ખાતર પણ વાવવાનું છે અને સાથે સાથે તેમાં વિખેડા પણ ચલાવવાના છે એટલે કે તેમાં ખેડ કરવાની છે. તો જો આપણે સેટિંગમાં તો આ રીતનું કંઈક કર્યું છે. તો નોર્મલ જો 9 ડાઢા આપણી કલ્ટીમાં છે તો જે આ રીતના ડાઢા આવે તો જે આગળનો ડાઢો પહેલો જે અહીંયાથી આગળનો ડાઢો આવે તો તેની જોડે પાછળના ડાઢા જોડે કરી દેવાના. જો તમે અહીંયા સાવ ઢુકડા કરી દેવાના, અહીંયા આટલો ગેપ રહેવો પડે એટલે કે અહીંયા જે આટલો ગેપ છે અને અહીંયા પણ તેટલો જ ગેપ છે. તો આ રીતના 3 ડાઢા જોડે જોડે કરી દેવાના. પછી વચ્ચેના જે 3 આવે તે જોડે જોડે કરી દેવાના. તે જ રીતે જે રીતે પેલી સાઈડ કર્યા તે જ રીતે આ સાઈડ પણ કરવાના છે. એટલે કે 3-3ની જોડ બનાવી દેવાની. જો પેલી એક આ જોડ, પછી એક આ વચ્ચે જોડ અને એક આ સાઈડની જોડ. અને પછી ખાતર વાવવા માટે આપણે જો અહીંયા નળીઓ લગાવેલી છે તો એક લાસ્ટ ડાઢામાં છે અને એક આ સાઈડ લાસ્ટ ડાઢામાં છે અને વચ્ચેલા જે આગળના 2 ડાઢા આપણે ટુકડા કર્યા આની જોડે તો તેમાં 2 નળીઓ લગાવેલી છે. તો જો તમે આ રીતની 4 નળિયામાં ખાતર પડશે અને આ રીત છે ઓરણી. તો ઓરણીમાં આ વચ્ચેલું જે દાંડું આવે તેનું શેરું બંધ કરી દેવાનું અને જે 4 દાંડું આવે 4 શેરા ખુલ્લા રાખવાના અને તેમાં ખાતર પડશે. અને પછી આ કલ્ટિવેટર અહીંયા કેવી રીતે ચાલશે, જે સાફ પડી રહ્યા તેમાં એક જે આપણે જોડ બનાવી તો એક જોડ અહીંયા ચાલશે, પછી એક જોડ અહીંયા ચાલશે અને એક જોડ અહીંયા ચાલશે. એટલે કે આપણે ટ્રેક્ટર ચલાવતા હોઈએ એટલે આ જે 2 સા વચ્ચેના રહ્યા તે બંને ટાયર વચ્ચે લઈ લેવાના. એટલે કે એક ટાયર અહીંયા ચાલશે અને એક ટાયર અહીંયા ચાલશે. તો આમાં પણ ખેડ થઈ જશે, સાથે સાથે આમાં પણ થઈ જશે અને આમાં પણ થઈ જશે. તો ખાતરની વાવણી કેવી રીતે થાય તો તે પણ હું તમને સમજાવું. તો જે કલ્ટિવેટરના આપણે 3-3ની જોડ બનાવી તેમાં કેવી રીતે ચાલશે તો અહીંયા જે 3 ડાઢા ચાલશે તો એક ડાઢો અહીંયા ચાલશે અને એક ડાઢો અહીંયા ચાલશે. જો આ અડદના છોડ જોડે તો ત્યાં 2 ખાતરની નળીઓ એટલે કે ત્યાં ખાતર પડશે. અને લાસ્ટમાં જે આ સાઈડ રહી તો એક ડાઢો અહીંયા ચાલશે અને બીજો ડાઢો અહીંયા ચાલશે. તો જે આ બંને ડાઢા ટુકડે રહ્યા આ સાઈડના ત્યાં ખાતર નહીં પડે અને જે લાસ્ટનો ડાઢો રહ્યો તો અહીંયા એક સાઈડ ખાતર પડશે. તો અહીંયા ખાતર આવી ગયું, પછી આમાં આ એક સાઈડ ખાતર આવી ગયું અને પેલી સાઈડ પણ એક ડાઢોમાં ખાતર આવી જશે. અને પછી જ્યારે વળતા વાટો આવશે એટલે આ સાઈડ પણ ખાતર આવી જશે, કેમ કે છેલ્લો ડાઢો વળતા આ સાઈડ ચાલશે. તો બંને સાઈડ ખાતર વાવી જશે. તો એ રીતનું સેટિંગ કર્યું છે. હું ફરીથી તમને કલ્ટિવેટરમાં બતાવું કલ્ટિવેટરમાં કઈ રીતનું ખાતર પડશે. તો જો અહીંયા આપણે જો લાસ્ટનો જે ડાઢો રહ્યો તે અહીંયા આપણે એક લગાવ્યું છે ડાઢું, આ બંનેમાં નથી લગાવ્યું. અને જે આગળના ડાઢા રહ્યા તે આર્યા 2 સા અંદર જ ચાલશે વિખેડામાં. તો અહીંયા આપણે બંનેમાં નળીઓ લગાવેલી છે અને પેલા લાસ્ટમાં. અને જો આપણે અહીંયા આગળનો જે ડાઢો રહ્યો ત્યાં આપણે જે વચ્ચેલો ડાઢો આવે 3-3ની જોડ બનાવી વચ્ચેલો ડાઢો આવે તેમાં આપણે કબૂતર લગાવ્યું છે આ રીતનું, એટલે ખડ ના રહે અંદર. અને પાછળ 2 ચપ્પલ લગાવેલા છે એટલે ખેડ સારી થઈ જાય. અહીંયા પણ તમે જો તે રીતનું છે. વચ્ચે જે ડાઢો રહ્યો તેમાં આપણે કબૂતર લગાવેલ છે અને પેલી સાઈડ લાસ્ટમાં પણ તમે જો જે આ રીતનો વચ્ચેલો ડાઢો છે તેમાં પણ આપણે કબૂતર લગાવેલા છે. તો ચલો હું હવે ટ્રેક્ટર ચાલુ કરીને આંટો વરી અને પછી તમને બતાવું કે કઈ રીતની ખેડ થાય રહી છે. જો આપણે આ રીતનું કલ્ટિવેટરનું સેટિંગ કર્યું એટલે આ રીતની તેમાં ખેડ થાય છે. તમને હું નજીકથી બતાવું તો જો સામે એકદમ ટુકડે આટલે ચાલે છે એટલે ત્યાં જે ખડ રહ્યું તે બધું જ ખડ આ રીતનું નીકળી જાય છે. તો આટલો નજદીક જ ડાઢો ચાલે છે એટલે ખેડ પણ થઈ જાય છે અને અંદર નીંદામણો તે પણ નીકળી જાય છે અને સાથે સાથે અહીંયા ખાતર પણ વાવી જાય છે. તો જો તમે પણ 28ના ગારે અડદ વાયા હોય તો આ રીતના કલ્ટિવેટરના સેટિંગથી તમે પણ અંદર ખાતર વાવી શકો છો સાથે સાથે અને તેમાં ખેડ પણ થઈ જશે. તો આપણે પણ તે રીતની જ ખેડ કરી રહ્યા છે. જો અત્યારે આપણે એક આંટો વર્યો તો અહીંયા તમે જો આ રીતની ખેડ કાંઈક થઈ છે. અને જો આ રીતના ચાલે છે અહીંયા એક સા અહીંયાથી નીકળી જશે આ 2 ડાઢા વચ્ચે અને એક સા આ 2 ડાઢા વચ્ચે નીકળી જશે. અને આપણે જો 3-3 ડાઢાની જોડ બનાવેલી છે તો અહીંયા વચ્ચે ચાલે. તો ચલો હવે હું ટ્રેક્ટર ચલાવી નાખું આખા ખેતરમાં. તો બસ આ વિડીયો આપણે આટલા સુધી રાખીએ. મળી જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આપણે આ વિડીયો લાઈક કરી દીધો અને સાથે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધું. તો મળી જલ્દી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં જય ભારત.